છોટાઉદેપુર તાલુકાના લેહવાટ ગામ ખાતે આજરોજ ગામ સહાય પેઢી બદલવાનો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। આ પ્રસંગે ગામના લોકો પરંપરાગત આદિવાસી પહેરવેશમાં સજ્જ થઈ પોતાના દેવતાઓની પૂજા અર્ચના કરી હતી। કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ઢોલ તાશાના નાદ સાથે દેવતાઓને વિધિવત રીતે ગામમાં લાવવામાં આવ્યા હતા। સમગ્ર ગામના લોકો એકત્રિત થઈ આ કાર્યક્રમને ભક્તિમય વાતાવરણમાં ઉજવ્યો હતો। ગ્રામજનોના જણાવ્યા મુજબ અંદાજિત 100 થી 150 વર્ષ બાદ પેઢી બદલવાનો આ કાર્યક્રમ યોજાયો હોવાથી ગામમાં એક અનોખો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। ગામ સાહેબ પાણવું ઉજવી રહે છે ત્યારે આ દર પેઢી આ 100 વર્ષે બદલાય છે। ત્યારે અમારા જે પૂર્વજો દાદા હતા એવી જ રીતે અમે પણ કરીએ છીએ।